કેમ છો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. સીસીસીની પરીક્ષામાં મેઇલ મર્જને લગતો પ્રશ્ન પૂછવામાં આવે છે. આજે તમે કોઈ ટાઈપિસ્ટને એમ કહેશો કે મેઇલ મર્જ કરી બતાવો તો તમને જવાબ મળશે કે એ તો અઘરું છે, અને જો કોઈને આવડતું હશે તો તમને એમ કહેશે કે એની કોઈ જરૂર નથી. હા, વાત સાચી છે, એની કોઈ જરૂર નથી, પણ જ્યારે ડિસ્ટ્રીબ્યુશન લિસ્ટ વધી જાય છે ત્યારે ખૂબ કારગર સાબિત થાય છે મેઇલ મર્જ. જો મેઇલ મર્જનો ઉપયોગ કેમ કરવામાં આવે છે એ તમે સમજો તો મેઇલ મર્જ કરવું ખૂબ જ સરળ છે. માની લો કે આપણે એક લેટર 20 જણને લખવો છે, તો આપણે શું કરશો? તો ચાલો એક લેટર લખી સમજાવીએ. તો લેટર લખવા માટે વર્ડ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરશો, અને વર્ડ ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવવું એ આપણે અગાઉના ટ્યુટોરિયલમાં જોઈ રહ્યા છે. ડેસ્કટોપ પર જઈ માઉસનું રાઇટ બટન ક્લિક કરી ન્યૂ પર જઈને માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે ડેસ્કટોપ પર વર્ડની ફાઇલ બની જશે. એને ઓપન કરવા માટે ડબલ ક્લિક કરશો તો વર્ડની ફાઇલમાં આપણે અત્યારે ગુજરાતીમાં એક લેટર લખીએ છીએ. આપણે જે વ્યક્તિનો લેટર લખવાનો છે એનું નામ અને સરનામું લખીએ છીએ. વિષય લખી દઈએ લેટરનો. અને 4 લાઈન લખી દઈએ છીએ. તો હવે આપણે લેટર 20 જણને લખવા માટે શું કરીશું? તો આ લેટરની કોપી કરીશું અને 20 વખત પેસ્ટ મારીશું, અને પછી દરેક 20 વખતે આપણે દરેક વ્યક્તિના નામ સરનામા સુધારીશું. તો આ જે મેથડ છે એમાં આપણનો એક તો ટાઈમ વધારે લઈ લે છે, પ્લસ એમાં ભૂલ થવાની પણ સંભાવના રહે છે. તો આના નિવારણ માટે મેઇલ મર્જનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેઇલ મર્જ શું કરશે? તો પહેલા તમારી પાસે 20 જણનું બધી ડિટેલ વાળું એક લિસ્ટ બનાવશે. એ ડિટેલમાં તમે એમના નામ નાખશો, એમની અટક નાખશો, એમનું સરનામું નાખશો અને એમના કોન્ટેક્ટ નંબર નાખશો. તો આ જે એક લિસ્ટ બનશે એમાંથી તમારે જે જે જરૂરી ડિટેલ છે એ ડિટેલ તમને લેટરમાં એની મેલ જ ગોઠવી આપશે. પછી તમારે જરૂર હોય તો એ નામ સરનામાના લેબલ પણ નીકાળી આપશે, અને જરૂર હોય તો પ્રિન્ટેડ કવર પણ નીકાળવી આપશે. સો લેટ્સ સ્ટાર્ટ મેઇલ મર્જ. તો મેઇલ મર્જમાં જવા માટે ટૂલ્સમાં જવાનું રહેશે, અને લેટર્સ અને મેઇલિંગ પર મેઇલ મર્જ પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે મેઇલ મર્જનું એક મેનુ ખુલી જશે. કુલ 6 સ્ટેપમાં આ મેઇલ મર્જ થાય છે. તો આપણે લેટર જ લખવો છે અત્યારે. તો નેક્સ્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશું. તો અહીંયા તમને પૂછે છે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ. તો આપણે આ જે લેટર લખ્યો છે એનો જ ઉપયોગ કરવાનો છે અત્યારે, એટલે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ પર આપણે ક્લિક કરીશું. જો તમારી પાસે કોઈ જૂનો લેટર લખેલો હોય અને એનો ઉપયોગ કરવાનો હોય તો પછી સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશું. હા, જે અત્યારે આપણે આ જ લેટરનો ઉપયોગ કરવો છે એટલે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ. નેક્સ્ટ. હવે પૂછે છે કે યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ, એટલે આપણા પાસે કોઈ જૂનું લિસ્ટ તો અત્યારે બનાવેલું છે નહીં. સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ, તો આઉટલુકના કોન્ટેક્ટ પણ આપણા પાસે નથી. ટાઈપ અ ન્યૂ લિસ્ટ પર ક્લિક કરશું આપણે, કારણ કે આપણે નવું જ લિસ્ટ બનાવવાનું છે. અને ક્રિએટ, તો આપણી સામે એક ન્યૂ એડ્રેસ લિસ્ટ કરીને આવી જશે. તો આમાં આપણે બધી ડિટેલ નાખવાની હોય છે. તો આમાં ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઘણી બધી ડિટેલ છે. આપણે જે જરૂરી છે એ જ ડિટેલ રાખીએ છીએ. તો એના માટે કસ્ટમાઇઝ પર જઈ અને જે નથી જરૂરી, બિનજરૂરી ડિટેલ છે આપણે અત્યારે નીકાળી દઈએ છીએ, જે આપણે આ લેટરમાં અત્યારે જરૂર નથી. તો સિટી રાખીએ છીએ, સ્ટેટની કોઈ જરૂર નથી. જીપ કોડ રાખીએ છીએ, કન્ટ્રીની અત્યારે કોઈ જરૂર નથી. હોમ ફોનની પણ કોઈ જરૂર નથી, ફોનની પણ કોઈ જરૂર નથી, અને ઈમેલ એડ્રેસની અત્યારે કોઈ જરૂર નથી. અત્યારે આપણે પ્રેક્ટિકલને સમજાવવા માટે અત્યારે 5 વસ્તુ જ લઈએ છીએ. તો ફર્સ્ટ નેમમાં લખીએ છીએ
ટેક્સ્ટ એડ્રેસ આદર પાલનપુર જીપ કોડમાં નાખીએ છીએ. તો આ એક એન્ટ્રી થઈ ગઈ છે ને ન્યૂ એન્ટ્રી પર તમે ક્લિક કરશો એટલે બીજી એન્ટ્રી ખુલશે. તો બીજી એન્ટ્રી લખીએ છીએ. પછી ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરશો એટલે ત્રીજી એન્ટ્રી ખુલી જશે. પછી ચોથી એન્ટ્રી પર ક્લિક કરીએ છીએ. આ રીતે આપણે જેટલી એન્ટ્રી કરવી એટલી કરી શકીએ છીએ. અત્યારે તમને ખાલી પ્રેક્ટિકલમાં એક ડેમો માટે 4 એન્ટ્રી કરી સમજાવી છે. તો તમે અહીંયા ક્લોઝ કરશો એટલે આ લિસ્ટ બની જશે. તમને નામ પૂછશે કે શું નામથી સેવ કરવું છે તમારે લિસ્ટ. આપણે સેવ કરી દઈએ છીએ લિસ્ટને. તો તમારી સામે જે મેઇલ મર્જ રિસિપન્ટ્સ છે એનું લિસ્ટ ખુલી જશે. તો એમાંથી તમે આ જે વ્યક્તિઓના નામ નાખ્યા છે એમાં તમે સુધારો પણ કરી શકો છો. તો અત્યારે આપણે જે ઓકે છે ઓકે પર ક્લિક કરીએ. તો આપણે ત્રીજા સ્ટેપ પર ક્લિક કરીએ છીએ નેક્સ્ટ રાઇટ યોર લેટર. જો કે આપણે લેટર લખી જ નાખ્યો છે તો હવે આપણે મોર આઇટમ પર ક્લિક કરીએ છીએ. મોર આઇટમ પર આપણી સામે જે આપણે ડિટેલ નાખી એ આપણને બતાવે છે. તો આપણે ફર્સ્ટ નેમ પણ લઈ લઈએ છીએ, લાસ્ટ નેમ પણ લઈ લઈએ છીએ, એડ્રેસ લાઇન પણ લઈ લઈએ છીએ, સિટી પણ લઈ લઈએ છીએ અને ઝિપ કોડ પણ લઈ લઈએ છીએ. તો આપણે આ ડિટેલ દરેક લેટરમાં નાખવાની છે. તો આપણે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એટલે કે નામ અને અટક વચ્ચે એક જગ્યા રાખીશું. એડ્રેસ લાઇન એટલે કે આપણું જે એડ્રેસ છે એ નીચે લઈએ છીએ અને સિટી અને એડ્રેસની વચ્ચે આપણે એક અલ્પવિરામ મૂકી દઈએ છીએ અને ઝિપ કોડને નીચે લઈ લઈએ છીએ. તો આ રીતે આપણું જે લેટર છે એ ગોઠવાઈ ગયો છે અને જે ડિટેલ છે એ આ રીતે બધા લેટરમાં ગોઠવાઈને આવશે. તો પછી ચોથા સ્ટેપ પર ક્લિક કરીએ છીએ પ્રિવ્યુ યોર લેટર પર. તમને બતાવે છે કે તમે આ રીતના લેટરમાં આ રીતે ગોઠવેલ છે. એ તમે અહીંયા ઉપરથી જોઈ શકો છો. રિસિપન્ટ્સ 1 રિસિપન્ટ્સ 2 પર ક્લિક કરશો એટલે જે બીજા નંબરની આપણે એન્ટ્રી કરી એની વિગત બતાવશે. 3 પર 3ની અને 4 પર 4ની. અહીંયા છે એક્સક્લુડનું ઓપ્શન. એક્સક્લુડ રિસિપન્ટ્સ એટલે તમારે ધારો કે 3 નંબર યા 4 નંબરની એન્ટ્રી ઉડાવી હોય તો ઉડાવી પણ શકો છો આ લેટર પૂરતી. તો આપણે અત્યારે 4 લેવા છે તો 5 નંબરના સ્ટેપ પર જઈશું. કમ્પ્લીટ ધ મેલ મર્જ. તો મેલ મર્જ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમે અત્યારે અહીંયા પ્રિન્ટ આપશો, પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમને પૂછે છે કે બધાની પ્રિન્ટ નીકાળવી છે યા અત્યારે આપણા સામે આ કરંટ ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ નીકાળવી છે, કે આપણે 4 રિસિપન્ટ્સના નામ નાખ્યા છે તો કયાથી કયાની પ્રિન્ટ નીકાળવી છે. તો આપણે બધા ઓકે કરશો તો એક સાથે બધાની પ્રિન્ટ નીકાળી દેશે. અને જો તમારે મેલ મર્જને કમ્પ્લીટ કરવું હોય, અહીંયા જ જોવું હોય તો અહીંયા ઓલ પર ક્લિક કરશો એટલે બધા જ રિસિપન્ટ્સ છે એની ડિટેલ સાથે લેટર તૈયાર થઈ જશે. તો જોઈ શકો છો પહેલો લેટર, આ બીજો લેટર, આ ત્રીજો લેટર અને આ ચોથો લેટર. તો આ રીતે 4 લેટર આપણે ઓછી મહેનતે અને વગર ભૂલ થઈ બનાવી શકીએ છીએ. તો પછી આને સેવ કરવા માટે Ctrl+S ડેસ્કટોપ પર આપણા રજિસ્ટ્રેશન નંબરના ફોલ્ડરમાં આપણા નામની ફોલ્ડરની અંદર સેવ કરી દઈએ છીએ. તો ફરીથી એકવાર મેલ મર્જ વિશે આપણે રિવિઝન કરી દઈએ. ડેસ્કટોપ પર જઈ વર્ડ ડોક્યુમેન્ટ બનાવીશું. વર્ડ ડોક્યુમેન્ટને ઓપન કરીશું, લેટર લખીશું. જેમને લેટર મોકલવાના છે એનું નામ અત્યારે નીકાળી દઈશું કારણ કે આપણે મેલ મર્જથી
એની ઇમેજ રિસિપન્ટ્સના નામ ગોઠવવાના છે. મેલ મર્જ સ્ટાર્ટ કરવા માટે ટૂલ્સમાં જઈ લેટર્સ અને મેલિંગમાં જઈ મેલ મર્જ પર જઈશું. 6 સ્ટેપની આખી જે મેથડ છે તે અહીંયા આપણે ફરીથી એકવાર બતાવીએ છીએ. લેટર્સ જ બનાવવા છે આપણે અત્યારે. તો નેક્સ્ટ સ્ટેપ યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ, તો આપણે આ જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવો છે અત્યારે. તો પછી સેકન્ડ સ્ટેપ સિલેક્ટ રિસિપન્ટ્સ, ટાઈપ અ ન્યૂ લિસ્ટ, ક્રિએટ ન્યૂ લિસ્ટ. ક્રિએટ કરવા માટે અહીંયાથી કસ્ટમાઇઝ કરીશું. જે વિગતો ન જોઈતી હોય નીકાળી દઈશું. અહીંયા એન્ટ્રીઓ કરી ને ન્યૂ પર ક્લિક કરી સેકન્ડ એન્ટ્રી, એ જ રીતે થર્ડ એન્ટ્રીઓ કરીશું અને પછી ક્લોઝ કરીશું. પછી આપણને લિસ્ટ બતાવશે, એના પર ઓકે કરીશું. થર્ડ સ્ટેપ રાઇટ યોર લેટર જો આપણે લખી દીધો છે. મોર આઇટમ્સ પર જઈ અને લેટરમાં જે વિગત લેવી છે આપણી એન્ટ્રીઓની એ ઇન્સર્ટ કરાવીશું. પછી એને ગોઠવી દઈશું. આ ગોઠવાઈ ગઈ છે. ચોથું સ્ટેપ પ્રિવ્યુ યોર લેટર્સ, તો આપણને અહીંયાથી બતાવશે જોવા માટે રિસ્પોન્સ 1, 2, 3 અહીંયા પર ક્લિક કરવાથી બતાવશે. પાંચમું સ્ટેપ કમ્પ્લીટ ધ મેલ મર્જ, પ્રિન્ટ પર ક્લિક કરશો તો બધી જ પ્રિન્ટ સાથે નીકળશે. ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરશો તો ઇન્ડિવિજ્યુઅલ દરેક લેટર બની જશે. અને પછી ફાઇલમાં જઈ સેવ. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો દ્વારા આપને મેલ મર્જનો ખ્યાલ સારી રીતે આવ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરીને સીસીસીની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો. વધુ વિડીયો જોવા માટે વિડીયો નીચેનું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ.